રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં જ હશે. આપણો વ્લોગ વિડીયો જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણો વ્લોગ છે ને ચાલુ કર્યો છે 7 વાગે ને અત્યારે છે ને માથું દુખે ને મિત્રો, એવું માથું દુખે છે ને તમે વાત પૂછો માં. અત્યારે છે ને કંટાળો એવો જ આવે. તો મેં કીધું કે હવે છે ને અત્યારે કંઈ એડિટ કે કંઈ છે નહીં, રીલ તો મેં શૂટ કરી નાખી છે. તો ગણપતિ બાપાનું આપણે છે ને ડેકોરેશન કરવાનું છે. 23 તારીખના છે ને ગણપતિ બાપા આવવાના છે. તો સવારમાં તો મિત્ર આવ્યો હતો આપણો નિકુલભાઈ, એનું આ ડેકોરેશન એટલું થોડું ઘણું સમજાવીને વહી ગયો મને. એ કે હું પાછો કાલે આવીશ. તો અત્યારે મેં કીધું હાલી મારી રીતના થોડુંક ચાલુ કરું, મને એવું વિચાર આવ્યો. કરવાનું તો બધું કાલે જ હતું, પણ હવે મેં કીધું કે અત્યારે નૈવરો બેઠો ને ટાઈમ જતો નથી, તો મેં કીધું ચાલુ કરી દઈએ. અહીં જો મારા પપ્પા ડાયરેક્ટ નોકરીએથી આવીને કામ લાગી ગયા. હિરલ જો ડીશ બનાવે ને મારી મમ્મી જો બીજું કરવા માંડી ગયા. ટૂંકમાં જે આરતી ઉતારવાની હોય ને એની ડીશ બધી મસ્ત મજાની રેડી કરે છે અત્યારે એ લોકો. ને આ હવે ડેકોરેશન મને એમ થયું કે હવે છે ને નૈવરો છે ને ટાઈમ જતો ને હું લાગે છે, મને એવું થાય છે કે હું કામ ચાલુ કરી દઉં આમાં, તો જ પૂરું થાય. કેમ કે કાલે તો હિરલને છે ને પાછું જોબ હોય એટલે વહી જાય નોકરી ઉપર, એ હોસ્પિટલે કામે કરવા. તો હું ને મારી મમ્મી હું તો અમે બે તો હું ત્યાં વધીને કરી ગયા. તો મારી મમ્મી હિરલ ને મારા પપ્પા બે હોય તો થોડું ઘણું કામ થાય એમ કે એવું નહીં. તો મિત્રો હવે છે ને એના વગર જ આપણે કરવાનું છે બસ. કરીને બતાવ એટલે કહું છું. હા તો મિત્રો એની સાઈડ ખેંચીએ, કોઈની સાઈડ ખેંચવાનું નહીં મિત્રો. જેની સાઈડ ખેંચીએ ને એ તો ઠેકડા મારવા માંડે. એટલે આજથી કેટલા વાગ્યા આપણે 7:05 થઈ છે, આજથી બધું બંધ એ કામ. એટલે મિત્રો આજથી હું ને મમ્મી આપણે બે જો બાદ ડફો થઈ ગયો મિત્રો મારી પાસે. મમ્મી આપણે બે ને કરી નાખું ને બધું ડેકોરેશન. હા જો હવેથી છે ને મિત્રો આપણે એમ જ કરવાનું છે. તો અત્યારે છે ને માથું તો દુખે છે, તો ગણપતિ બાપા આપણી ઘરે આવે છે તો આપણે છે ને ફૂલ જોશ હોશથી આપણે છે ને મસ્ત મજાનાનું ડેકોરેશન કરી નાખીએ. તો જેટલું થાય એટલું આપણે ધીમું ધીમું ચાલુ કરવાનું છે આજે. કાલે તો પછી છે ને સુઈ ગયા હતા, થાકી ગયા હતા એટલે. ને અત્યારે છે ને પાછું સવારમાં હિરલ ને પપ્પાએ બે થઈને છે ને અડધું તો પતાવી નાખવામાં. હજી એમાં છે ને થોડુંક સુધારા કરવાનો છે. હજી આ ટેબલને હરખું કરવાનું છે ને હજી એક મંડપ જેવું કરવાનું છે. પેલા મંડપ જેવું છે ને કેવું કામમાં લાગે ને કેવું કાંઈ શો કરે એ આપણે જોઈ લઈએ પહેલાં. જો સારું લાગીએ તો પછી આપણે થોડુંક મંડપનું મોટું કરીએ, આમ મોટો મંડપ જેવું કર્યું. પેલા નાનું આપણી પણ પહેલાં વખતેનું છે ને એ ટ્રાય કરીએ અત્યારે. તો એ સારું લાગીએ તો પછી આપણે મોટું કર્યું, નકર પછી આમાં થોડોક સુધારો કરવાનો છે એ કરી આપણે રાખી દઈશું એવી રીતના ડેકોરેશનમાં. મિત્રો છે ને બધું કામ આપણે મસ્ત મજાનું કમ્પ્લીટ કરી નાખ્યું છે ને નિકુલભાઈ પણ વહી ગયા છે. ને નિકુલભાઈનો છે ને આખો ડેકોરેશનનો સામાન છે. તો એને છે ને દ્વારકેશ મંડપ સર્વિસ કરીને એનું છે ને ભાઈ જાજુ બધી એનું ટૂંકમાં મંડપનું ને કરે છે. તો એના નંબર હેઠળ આપી દઈ. તો ઉના તાલુકાની આજુબાજુના ભાઈ કોઈ ગામડામાંથી આપણો વિડીયો જોતા હોય ને કોઈને લગ્ન પ્રસંગમાં કે કોઈ પણ તો પ્રસંગ હોય ને તમારે મંડપની જરૂર પડે તો ભાઈનો કોન્ટેક્ટ કરજો. બાકી મસ્ત મજાનું ડેકોરેશન એ થઈ ગયું છે. એટલે ટૂંકમાં સામાન બધો હતો, મેં કીધું ડેકોરેશન હું કરી નાખા. ભાઈએ હેલ્પ કરવા લાગી કેમ કે એ મારો ચીકરી કલેજો છે મિત્રો. કાલે આપણે છે ને ગણપતિ બાપાને લાવવાના છે ને ભાઈ મિત્રો. અત્યારે છે ને આપણા 2Kની ફેમિલી છે ને કમ્પ્લીટ થઈ ગઈ છે. કેમાં? ઇન્સ્ટાગ્રામમાં 2000 ફોલોવર્સની. એટલે તમે કહેતા હશો 2000 ફોલોવર્સ કહેવાય. અમુક તમે એમ કહેતા હશે કે 2000 એટલે મારા તો અત્યારે પ્રાઇવેટ આઈડીમાં 2000 ફોલોવર્સ છે. પણ ટૂંકમાં મેં આજે આ રીતના જે અહીંયા સુધી પહોંચ્યો છે ને ઇન્સ્ટામાં, કંઈ કહેવા જેવું શબ્દ નથી મિત્રો. કહેવા મતલબ કંઈ શું શબ્દમાં વર્ણાવું એમ. ટૂંકમાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મને એકદમ બધું ઇઝી લાગતું હતું કે બધું થઈ જાય આમ ફટાફટ. એમાં 2024માં જે કંઈ થયું છે મારી સાથે, એક સાથે બે મિત્રો એક્સિડન્ટ. મારા ખુદના 2 એક્સિડન્ટ અને પાછા મારી મમ્મીનું ને બેનનું એક્સિડન્ટ થયું એ તો અલગ. એટલે 2024 સમજો ને તો આખું એક્સિડન્ટ વાળું જ મારે હતું. ને આમાં અડધા મને કહે છે ગાડી ધીમી હકે ને આમ તેમ.
બધાને સાઈડમાં કરો મિત્રો. એ બધા કહેવાવાળા કીધા રાખે જેની ઉપર જે ટાઈમે જે થયું હોય ને એને ખબર હોય કે ગાડી શું સ્પીડ હતી, કઈ રીતના થયું એ. એટલે આપણે સમજાવવાની ટ્રાય કરે પણ કોઈ સમજે નહીં, એટલે આપણે ખોટું એક્સપ્લેન નહીં કરવાનું. એટલે કહેવાવાળા એ તો જાજુ મને કહી ગયેલું છે અને મને ખબર છે જાજી જગ્યાથી વાવડે આવેલા. હું બધીને ગણતો નથી, બધીને સાઈડમાં રાખીને આપણે આપણું કામ કરીએ છીએ. મસ્ત મજાના રીલ પોસ્ટ કરીએ છીએ, બ્લોગ બનાવીએ છીએ. તો તમે તમારો બધાનો ખૂબ જ સારો સપોર્ટ છે કે તમે અહીંયા સુધી મને પહોંચાડ્યો છે. તો તમારા બધાને ખૂબ ખૂબ આભાર. અને હું ખાલી એકલું વ્લોગિંગ જ નથી કરતો, હું મારું એને સ્ટડી પણ કરું છું. અને મેં બીએસસી કમ્પ્લીટ કરી નાખેલું છે અને માઇક્રો સબ્જેક્ટ મેં રાખી ગયેલો છે. અને અત્યારે હું છે ને PGDMLT કરું છું ગાંધીનગર. એ બધું મિત્રો પ્રાઇવેટ રાખેલું છે એટલે એ બધું કંઈ શેર નથી કરતો અત્યારે. બાકી મિત્રો તમને દેખાડું ને ડેકોરેશન, લુક એટ ધીસ મિત્રો. ડેકોરેશન કંઈક આવું મસ્ત મજાનું છે. આ બધી વસ્તુ છે ને મિત્રો નિકુલભાઈનું છે, દ્વારકેશ મંડપ સર્વિસ કરીને ભાઈનું અલગ સાઈડનો બીજો બિઝનેસ કરે. એની પાસે આ બધી વસ્તુ અવેલેબલ હતી તો કીધું ભાઈ આપી દે, આપણને આપી દે, આપણે કરી નાખ્યું ડેકોરેશન. તું બીજું તારે થોડું ઘણું થાય તો કરવા લઈ ગયા. આમાં અડધું નિકુલભાઈ ડેકોરેશન કરવા લાગેલું છે અને બીજું બધું મેં પપ્પા બેન ને મમ્મી અને મમ્મી બધીએ કર્યું છે. આ બધી એની વસ્તુ છે. ને આમાં મિત્રો શું થયું ખબર, ભાઈ પાસે આખા મકાનમાં જે લાઇટ આવે ને એ હતી. મેં હે ને આમાં આઈડિયો કરીને આની અંદર જો એક એક ફૂલડાની અંદર છે ને બધીમાં લાઇટ ફિટ કરી દીધી, આખા ફૂલડામાં. અને આમાં અહીંયા ફિટ કરી દીધી જો. ને પછી મિત્રો આમાં લાઇટ થાય ને કાંઈ વાત પૂછોમાં એવી લાઇટ થાય. તો મિત્રો તમને છે ને હવે લાઇટ અત્યારે તો હું નહીં દેખાડા, લાઇટ વાળું છે ને હવે ગણપતિ બાપા કાલે અહીંયા બેઠી જાય ને પછી લાઇટ વિથ એકદમ પરફેક્ટ તમને દેખાડી મજા જ આવી જાય. મિત્રો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અત્યારે ને અત્યારમાં આપણે જવાનું છે ગણપતિ બાપાને લેવા માટે. તો હવે છે ને હું, હિરલ, પપ્પા ને આપણે બાજુમાં ગોરદાદાનો છોકરો છે એ અને એની છોકરીને આપણે બધા છે ને લેવા જવાના છે અત્યારે ગણપતિ બાપાને. પછી તમને દેખાડીએ ડેકોરેશન ને બધું એકદમ મસ્ત મજાની રીતના. તો ચલો પેલા ગણપતિ બાપાને લેતા આવીએ. તો છે ને જો બધીને નાસ્તો હિરલ આપે છે ને બધી ઉભી ગયા છે છોકરા. આવી ગયું બેને. હવે આ છે એ તો દઈ દે બીજા નાસ્તો, બીજા આમ છે એને આપી દે, વાંધો નહીં. બાકી જાય મિત્રો મૂર્તિ બધી વહી ગયા. અમે થોડાક લેટ પૈસા લેવા માટે. ગણપતિ બાપા, ગણપતિ બાપા. તો મિત્રો આપણે એને ગણપતિ બાપાને લઈને ઘરે પગવા આવી ગયા છે. પણ આમાં છે ને મિત્રો એક માણસની કમી છે. તમને ખબર છે કે જે આપણા શૂટિંગ વાળા સાહેબ હતા ઓલે વખતે જે બધું શૂટિંગનું કાર્યક્રમ સંભાળ્યું હતું એ વખતે નથી આવ્યા. એટલે આવશે પણ હજી 1-2 દિવસ પછી આવશે. ત્યાંથી કંઈક એને જ્યાં ભણાવવા જઈશ ને સ્કૂલમાં ત્યાંથી કંઈક રજા લઈને આવશે. બાકી અમે જો હવે જઈએ છીએ ઘરે. સાહેબ નથી પણ સાહેબની કમી પૂરી કરવાની છે. ગોર બાપાને ઉભાડી દીધા જો ફટાકડા ફોડવામાં છે. ધાબ ધબાટે બોલાવો પણ ગોર બાપા પણ એ કે આપણે ફટાકડા તો ફોડવાના જ થાય કે ફટાકડા ફૂટે ને અહીંથી જો એક નાના ડોન અમારો દેખાય મિત્રો. એની હાથથી મિત્રો જોય અમને આગળ અહીં જો. મોરિયા ગણપતિ બાપ્પા, મોરિયા ગણપતિ બાપ્પા, મોરિયા ગણપતિ બાપ્પા, મોરિયા ગણપતિ બાપ્પા. હાય सुस्वागतम भगवान सिद्धि विनायक देवताभ्यो नमः आगतम सुस्वागतम गणपति बाप्पा रंगे दुष्टवाद सुतनो पूजा समर्पयामि नीचे મૂકી દેજો પ્રાર્થના પર નમસ્કાર સમર્પયામિ ત્યાં કળશ પાણીનો મૂકી દેજો કળશનાયક દેવતાભ્યો નમઃ ચંદનમ સમર્પયામિ ભ્રવંતો ભ્રવંતો તેના એ પ્રમાણેના પુણ્ય પુણ્ય અંબીર ગમાશે. પૂજા ને બધું કમ્પ્લીટ કરી નાખી છે ને આપણે ગણપતિ બાપાને બેઠાડી દીધા છે મસ્ત મજાના. આવું કંઈક આપણું ડેકોરેશન હતું મિત્રો. બાકી તમે અહીંથી દર્શન કરી શકો છો આપણા ગણપતિ બાપાના. હા જો છે હું કેવું હિરલ, ગણપતિ બાપા આપણી ઘેર આવી ગયા. હવે તો શું છે જલસા. તારે તો હોસ્પિટલે નહીં જાય ને તું તો હવે
હવે મિત્રો આ કહેતી હતી કે હું તો છે ને હોસ્પિટલમાં મિત્રો જોબ કરે તો તમને ખબર જ છે કે આ કઈક હવે છે ને કે હું જાય જ નહીં હોસ્પિટલે કામ કરવા એ કે અહીંયા જ રહેવાનું છે 10 દી સુધી હે એવું છે મારા પપ્પા મિત્રો હે ને રજા બજા બધું લઈને બેસી ગયા છે કે આપણે 10 દી સુધી કે જવાનું નથી થતું. શું કેવું પપ્પા તમારે? મારા પપ્પા ને ગણપતિ ની બાજુ બે જે મીઠાઈ નવી કોઈ લાવે ઉભડું કરીને ખાઈ લેવાની થાય. તારા હાટું કઈ નહીં તો મિત્રો હા તે ખાવાના હાલો ને બનાવવાના નથી. અત્યારે વાગી ગયા છે 7 ને અત્યારે છે ને આપણે ગણપતિ બાપાની બીજી આરતી કરવાની છે રાતની ને પહેલી આરતી તો બપોરે થઈ ગઈ છે. આગળ રાતની આરતી આપણે ચાલુ કરીએ ને એટલે તમને દેખાડીએ. આપણે આરતી મસ્ત મજાની કરી નાખી ગણપતિ બાપાની અને જમી પણ લીધા ને હવે બેઠા હતા. તો વિડીયો એડિટ કરી નાખીએ તો હવે વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ. તો કેવો વ્લોગ વિડીયો લાગ્યો એ કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. બાકી મળ્યા બીજા નવા નેક્સ્ટ વ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, ટાટા, બાય બાય, ગણપતિ બાપા મોરિયા.